નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની બીએ વિષયની વાયરલ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો, હું તમારો ખૂબ ઓછો સમય લેવાનો છું, પણ જેટલો સમય લઈશ ને એ તમારા માટે ખૂબ જ કિંમતી છે. એટલે વિડીયો શરૂ થાય ને એની શરૂઆતમાં તમને દીકરાઓ કહી દઉં છું, દીકરા દીકરીઓ બધા કે જે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, અહીંયા હું તમને એવા મોસ્ટ ફેવરેબલ મોસ્ટ આઈએમપી 25 વાયરલ આઈએમપી પ્રશ્નો આપવા જઈ રહ્યો છું કે જે ખરેખર તમને બોર્ડની પરીક્ષામાં ફાયદો અપાવશે. હું આ ત્યારે કહેતો હોઉં છું જ્યારે મેં આનું ડીપ એનાલિસિસ કરેલું હોય. મેં ભૂતકાળના 5 વર્ષના માર્ચ જુલાઈ બધાના પેપરનું એનાલિસિસ કરીને મોસ્ટ આઈએમપી 25 ટોપ 25 પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. વાયરલ ક્વેશ્ચન્સ છે, વાયરલ ક્વેશ્ચન્સ. અને આને તમે હજુ પણ વાયરલ કરજો, કારણ કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપતો દરેક વિદ્યાર્થી સુધી આ વાયરલ આઈએમપી એની પાસે હોવી જોઈએ. દીકરાઓ, તમને જે ફાયદો થવાનો છે તો છે જ, પણ આ બધા બીજા અન્ય બાળકો છે જે વિદ્યાકુલ ફેમિલી સાથે જોડાયેલા નથી, આ બાળકોને પણ જો આ વિડીયો જોઈને ફાયદો થતો હોય તો એમાં આપણે લાંબુ વિચારાય નહીં, કારણ કે બીજાને ફાયદો થાય એ જ ખરી માનવતા છે. તો હું દરેક વિદ્યાર્થી મિત્રોને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો તમે જોવો છો છેલ્લે સુધી જોજો. તમને જે વાયરલ આઈએમપી મળવાના છે જોરદાર જબરજસ્ત છે, પણ દીકરાઓ માત્ર તમારા પૂરતા સીમિત ન રાખતા એને અન્ય તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો બેનપણીઓ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરજો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયા છે, આ બધા વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે રૂલ વિદ્યાકુલકા, કારણ કે હવે તૈયારી શરૂ થઈ ગઈ છે ધોરણ 12 બોર્ડની. દરેક વિદ્યાર્થી મિત્રોને જો આ 25 વાયરલ આઈએમપી પ્રશ્ન તમને હું આપી રહ્યો છું, આ તમને દરેક પ્રશ્નમાં અહીંયા ફીલ થાય ને તો દરેક વખતે લખજો રૂલ વિદ્યાકુલકા. ફરીથી કહું છું, એવો પ્રશ્ન છે અહીંયા તમને એવા વાયરલ આઈએમપી મળવાના છે, દરેક પ્રશ્નમાં તમને ફીલ થવાનું છે. એ મારી જવાબદારી સાહેબ, કારણ કે દરેક પ્રશ્ન એવી રીતે અહીંયા મેં કાઢેલા છે, મૂકેલા છે કે જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પેપર સેટર હોય, પેપર સેટ કરનાર વ્યક્તિએ આ પ્રશ્નો મૂકવા પડે અને મૂકવા જ પડે. તો મોસ્ટ આઈએમપી વાયરલ આઈએમપી તમારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે. અહીંયા જુઓ, સરસ મજાનું પેંગ્વિન છે. હમણાં ઓલું પેંગ્વિન ની નથી રીલ વાયરલ થઈને લેટેસ્ટ આપણે લઈ જઈએ, આખા એના પરિવારને મૂકીને એકલું ભાગે છે. તો આ જ પેંગ્વિન તમને એકલું ક્યાં ભાગતું હતું ખબર છે? આ પેંગ્વિન એકલું તમને વાયરલ આઈએમપી આપવા માટે આવે છે. જુઓ, આમ જો છે, ધીમી સ્પીડે પણ સાહેબ જોરદાર વાયરલ આઈએમપી આપશે. આ પેંગ્વિન આજે તમને વાયરલ આઈએમપી આપે, એ વાયરલ આઈએમપી તમારા ધોરણ 12 ની પરીક્ષામાં તમને મોજ કરાવશે. ચાલો વન બાય વન આગળ વધીએ. સૌથી પહેલો સવાલ છે દીકરાઓ, ઉત્પાદન ચક્ર એટલે શું? જો દરેક સવાલ તમને ફીલ કરાવશે, અને દરેક ફિલિંગ્સ વખતે તમારે માત્ર તમારી પાસે આશા અપેક્ષા શું છે? કમેન્ટ બોક્સમાં જઈને લખો રૂલ વિદ્યાકુલકા. અને સાહેબ તમને આ વાયરલ આઈએમપી થી મોજ આવે ને તો આ વાયરલ આઈએમપી નો વિડીયો તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો બહેનપણીઓને શેર કરજો, કારણ કે આ તમે જે કરવાના છો ને, કમેન્ટ કરવાના છો રૂલ વિદ્યાકુલકા, વિડીયો શેર કરવાના છો, એ અમારો સપોર્ટ છે. અમે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા સુધી તમારી સામે અડીખમ ઉભા રહેવા માંગીએ છીએ, એ માટેનો અમારું પીઠબળ છે. તો એ માટે લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને, તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયોની લિંકને શેર કરીને લખજો રૂલ વિદ્યાકુલકા. તો ઉત્પાદન ચક્ર એટલે શું? આપણને ખબર છે કે ઉત્પાદનનું એક આખું ચક્રડું હોય. કાચા માલની ખરીદીથી શરૂ થાય. કાચા માલની ખરીદી થાય સૌથી પહેલા, પછી કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય, તૈયાર માલનું વેચાણ થાય, વળી વેચાણમાંથી પૈસા આવે, વળી કાચો માલ, ચક્કડું ફર્યા જ કરે, જેને આપણે ઉત્પાદન ચક્ર કહીએ છીએ. ત્યાર પછી નંબર 2 પર છે, જો હું ક્યાંય આઈએમપી નહીં લખું એટલે મેં હેડિંગમાં જ લખી દીધું છે મોસ્ટ વાયરલ આઈએમપી. આ દરેક પ્રશ્ન આઈએમપી છે, હવે એને વાયરલ કરવાની જવાબદારી તમારી. ખૂણે પહોંચાડો. 12મા ધોરણનો બોર્ડનો વિદ્યાર્થી હોય એ આ વાયરલ આઈએમપી ના પ્રશ્નો વાંચીને પરીક્ષા આપે, એ જવાબદારી તમારી.
ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ડીમટીરિયલાઇઝેશન ખરેખર છે ને ડીમેટ અકાઉન્ટનું ફૂલ ફોર્મ છે. ડીમેટ ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે વિજાણુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ડીમટીરિયલાઇઝેશન કહે છે. જાહેરાતની જાહેર હિતની આવશે હો, અહીંયા હું આ શબ્દ થોડોક સુધારું છું. જાહેર હિતની મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તમને ખબર છે ને જાહેર હિતની અરજી સીધી સુપ્રીમ કોર્ટમાં કરી શકાય, જેને આપણે કહીએ છીએ PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જેને આપણે શું કહીએ છીએ? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તો જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો. ત્યાર પછી સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. સંચાલન એક વ્યવસાય છે. આપણને જો 3 પ્રશ્નો છે, 3માંથી એક પૂછાય. સંચાલન એક વિજ્ઞાન છે. હા, ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી, પણ સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક કળા છે. શિલ્પ જેવી શુદ્ધ કળા નથી, પણ સંચાલન એક કળા છે. અને સંચાલન એ વ્યવસાય છે. કારણ કે આજના આધુનિક યુગમાં મોટા મોટા ધંધાકીય એકમોમાં હજારોની સંખ્યામાં માણસો કામ કરતા હોય છે. આ બધાને મેનેજ કરવા, આ બધાનું સંચાલન કરવું ખૂબ જરૂરી છે, ખૂબ અગત્યનું છે. આવા સંજોગોમાં બુદ્ધિશાળી, નેતૃત્વ કરી શકે તેવો વ્યક્તિ, ક્વિક ડિસિઝન મેકિંગ જેનામાં હોય એવો વ્યક્તિ, ઝડપથી નિર્ણય લઈ શકતો હોય, નિર્ણય શક્તિ ધરાવતો વ્યક્તિ, સમજ બરોબર, પોતાના ક્ષેત્રનો નિષ્ણાંત વ્યક્તિ, કુશળ વ્યક્તિ, આવા વ્યક્તિની જરૂર પડે છે. અને આવા વ્યક્તિઓને ફી આપીને કંપની હાયર કરે છે. એટલે સંચાલન હાલના આધુનિક સમયમાં એક વ્યવસાય તરીકે ઉભરીને બહાર આવ્યું છે. પછી તફાવત સમજાવો તાલીમ અને વિકાસ. જો બહુ સિમ્પલ છે કે તાલીમ કોને હોય? ધંધાકીય એકમના કર્મચારીઓ ને આપવામાં આવતું કાર્ય અનુરૂપ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન, એને કહેવાય તાલીમ. એટલે તાલીમ હોય ધંધાના કર્મચારીઓ. પછી ધંધાકીય એકમના સંચાલકો અને અધિકારીઓને પોતાના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક એટલે અથવા સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન, એને કહેવાય વિકાસ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો ગૌણ યોજના કોને કહે છે? મુખ્ય યોજનાને સહાયરૂપ યોજનાને ગૌણ યોજના કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપું કે હું કાર બનાવતી કંપની છું, સમજો ટાટા કંપની મારી છે નથી, પણ એવું સમજી લ્યો. તો હવે હું કાર તો બનાવું છું, તો કારની નીચેના જે ટાંગા છે, ટાંગા એ મારે પોતે મેન્યુફેક્ચર કરવા છે કે અન્ય ટાંગા બનાવતી જે મતલબ ટાયર બનાવતી જે કંપનીઓ છે એની પાસેથી સીધા હાયર કરીને ખરીદી લેવા છે? પછી નંબર 7, કોલ મની અને નોટિસ મની એટલે શું? જો ભાઈ એક બેંક અન્ય બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે કે આપે તો એને કોલ મની કે નોટિસ મની કહે છે. બંનેના ખાલી સમયગાળામાં ફરક હોય છે. એક દિવસ માટે હોય પૈસા લેવા કે ઉછીના આપવા તો કોલ મની, 2 થી 14 દિવસ હોય તો નોટિસ મની. તો કોલ મની અને નોટિસ મની. પછી લેબલિંગના કાર્યો અથવા ઉપયોગિતા જણાવો. તો આપણને ખબર છે લેબલિંગના કાર્યો અત્યંત, જો લેબલના કારણે, લેબલ એટલે શું ભાઈ? પ્રોડક્ટની જન્મ કુંડળી, એની મેન્યુફેક્ચરિંગ ડેટ, એની એક્સપાયરી ડેટ, એ વસ્તુમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયેલા છે, એમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, હાઉ ટુ યુઝ, બરોબર, MRP, વેટ, મેન્યુફેક્ચરિંગ પ્લેસ, કઈ જગ્યાએ ઉત્પાદન થયું છે, એ ટુ ઝેડ વસ્તુ આમાં છાપેલી હોય છે. ત્યાર પછી ખાનગીકરણનો અર્થ આપો. ખાનગીકરણ એટલે પ્રાઇવેટાઇઝેશન, બરોબર. જાહેર ક્ષેત્રના એકમો પોતે નુકસાન કરતા હતા અથવા ઘણા એકમો એવા હતા કે ઓછો નફો કરતા હતા. આવા એકમોને ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે તો એને ખાનગીકરણ કહે છે. પ્રોપર તમારે એનો અર્થ લખવાનો છે. WTO અને GATT નું પૂરું નામ. તો WTO એટલે થાય વર્લ્ડ, મેં કીધું ને તમારો ખૂબ ઓછો સમય લઈશ પણ આપીશ બેસ્ટ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને GATT એટલે આવશે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ.
જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ડન. ચાલો આગળ વધીએ. તો માનવ સંસાધન સંચાલનનું મહત્વ એટલે ફાયદા, પણ આનું ફૂલ ફોર્મ પૂછાય છે એટલે લખી દો. માનવ સંસાધન સંચાલન એટલે થાય HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. જોઈ લો, હું તમને એક પણ પ્રશ્ન સમજાવવા નહીં, વાયરલ આઈએમપી આપવા આવ્યો છું. જેટલા પ્રશ્ન આપું મારી થોડી ગમે એમ કરીને મોઢે કરી નાખવાના છે. નંબર 12, શેર બજારના કાર્યો સમજાવો. પછી કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, જેટલા તફાવત આપું છું, જેમ કે તાલીમ વિકાસનો તફાવત, કાયમી મૂડી, કાર્યશીલ મૂડીનો તફાવત કરી નાખજો દીકરા. પછી સારા વેચાણકર્તાના લક્ષણો. સારો વેચાણકર્તા હોય કેવો હોય? તો દેખાવે થોડોક સ્માર્ટ હોય, બોલકો, વાચાળ હોય, બરોબર છે, સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરી શકે તેવો હોય. તો આ બધા સારા વેચાણકર્તાના લક્ષણો છે. ટ્રેઝરી બિલની સમજ આપો. ટ્રેઝરી બિલ એટલે જેને આપણે કહીએ છીએ ટી બિલ. ભારત સરકારને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ભારત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, એટલે એમ કહી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી ટ્રેઝરી બિલ બહાર પાડે છે. અને આપણને ખબર છે ટ્રેઝરી બિલની જે મુદત છે તે 91 દિવસની હોય, 182 દિવસની હોય અથવા 364 દિવસની હોય છે. અને ટ્રેઝરી બિલ એ નાણાં બજારનું ટૂંકા ગાળાનું સાધન છે. ત્યાર પછી રૂલ ઓફ થમ્બ એટલે શું? આપણને ખબર છે રૂઢિગત પદ્ધતિમાં કર્મચારીઓ હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, એને કહેવાય રૂલ ઓફ થમ્બ. પ્રતીક્ષા યાદી એટલે શું? કે જ્યારે આપણા ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે ત્યારે ભરતી કરેલા કર્મચારીઓમાંથી આપણી જરૂરિયાત પ્રમાણે અમુક કર્મચારીઓની પસંદગી કરીએ. જે કર્મચારીઓ નાપસંદ થયા છે એ કર્મચારીઓનું એક વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે, પ્રતીક્ષા યાદીમાં નામ નોંધવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં સમય, શક્તિ અને નાણાંની બચત થાય. એટલે ભવિષ્યમાં જ્યારે આપણે યાદી તૈયાર કરવા બેસીએ, ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂર પડે ત્યારે જાહેરાતો કરવી પડતી નથી. ખર્ચ કર્યા વિના આ યાદી જે તૈયાર છે એમાંથી ડેટા લઈને ફોન કરીને આપણે કર્મચારીઓ મેળવી શકીએ છીએ. દોરવણીના તત્વોની યાદી આપો. યાદી આપો એટલે કેટલા તત્વો છે? 4 તત્વો છે. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. સમજો, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. અંકુશ એ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? સ્વાભાવિક છે કે ભાઈ અંકુશ છે ધંધાકીય એકમની ઇન્ટરનલ બાબતો પર નિયંત્રણ રખાય. બરોબર. બાહ્ય પરિબળો જેવા કે તેજી મંદીની સ્થિતિ છે, સરકારી નીતિ બદલાય, તો આ બધા પરિબળો પર આપણે નિયંત્રણ રાખી શકતા નથી, એનો તો સામનો કરવાનો હોય. સમજાય છે? પછી સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ. આપણને ખબર છે ને સત્તા સોંપણીના મૂળ તત્વો એટલે 3 પાયાવાળી ત્રિપાઈ. તો વ્યવસ્થિત 3 પાયાવાળી ત્રિપાઈ દોર દેવાની અને લખવાની સત્તા સોંપણીના મૂળ તત્વો. તો એમાં આવશે સૌથી પહેલા આવશે જવાબદારી, ત્યાર પછી આવશે સત્તા અને ત્યાર પછી આવશે ઉત્તરદાયિત્વ. રેડી? જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. હવે આગળ વધીએ. તો ભરતી એટલે શું? ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. જેની ચાવી છે શેઠે રોજ મજૂર આગે જાહે. બરોબર. ઠેકેદારો દ્વારા ને ભરતી અધિકારીઓ દ્વારા ને કચેરીઓ દ્વારા ઘણા બધા આમાં પોઈન્ટ આવે છે, લખવાના છે. ગ્રાહક, આ 5 માર્ક્સના પ્રશ્નો છે. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. તો ગ્રાહક સુરક્ષા ધારા 1986 અંતર્ગત આપણને 6 અધિકારો મળેલા છે. અને યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વળી પાછા બીજા આપણને 2 અધિકારો મળેલા છે. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. યાદ રાખજો, પ્રક્રિયાનો એક પણ મુદ્દો આડાવડો થવો જોઈએ નહીં, ક્રમમાં આવવા જોઈએ. ત્યાર પછી માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. આપણને ખબર છે માસ્લોની જરૂરિયાતો એટલે સૌથી પહેલા પ્રાથમિક અને શારીરિક જરૂરિયાત આવશે, ત્યાર પછી સલામતીની જરૂરિયાત આવશે, ત્યાર પછી સામાજિક જરૂરિયાત આવશે, 4 નંબર પર સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત આવશે અને 5 નંબર પર આવશે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત.
અને છેલ્લો પ્રશ્ન આવશે, ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. ગ્રાહક સુરક્ષાનો ફાયદો શું થાય? તો આ મેં તમને મોસ્ટ આઈએમપી વાયરલ પ્રશ્ન આપી દીધા છે. હવે તમારી જવાબદારી બને છે એને કેવી રીતે તૈયાર કરવા. ફરીથી રિપીટ કરી દઉં છું, જોઈએ તો સ્ક્રીનશોટ લઈ લેજો. હાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા પણ લઈ લેજો સ્ક્રીનશોટ, અહીંયા પણ સ્ક્રીનશોટ, અહીંયા પણ સ્ક્રીનશોટ અને અહીંયા પણ સ્ક્રીનશોટ. દીકરાઓ તમારા માટે મહેનત કરીએ છીએ, તમારા માટે એનાલિસિસ કરીએ છીએ, જેના માટે કામ કરીએ છીએ એ વિદ્યાર્થી સંતુષ્ટ, એટલે અમને 100% રાહત છે. તમે દીકરાઓ આ વિડીયોને તમારા કહેવાય ને તમારામાં તાકાત હોય ને એટલો શેર કરજો. આ ચેલેન્જ હું એટલે મારું છું કારણ કે મને ખબર છે કે આમાં મેં કેવા પ્રશ્નો મૂકેલા છે અને આ પ્રશ્નો ખરેખર મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી છે. વાયરલ કરી દો, વાયરલ કરી દો, વાયરલ કરી દો. અને દીકરાઓ તમને આ મોજ આવી હોય વિડીયો જોઈને તો કમેન્ટમાં લખી દેજો રૂલ વિદ્યાકુલ. મળીએ પેંગ્વિનની જેમ ફરી પાછા આપણા પરિવારમાં. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમે જેટલો શેર કરશો એટલો વાયરલ થશે, બોર્ડના વિદ્યાર્થીઓને ફાયદો થશે, એનું પુણ્ય તમને પણ મળશે. મળીએ બાળકો, આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી